નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો ગુજરાતમાં ભારે વરસાદને કારણે વિવિધ ઘટનાઓમાં 8 લોકોના મોત થયા છે। ભારે વરસાદને કારણે રાજ્યના મોટા ભાગોમાં નદીઓ અને ડેમો છલકાઈ જવાથી અનેક ગામોમાં પાણી ભરાઈ ગયું છે। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો વિવિધ ગામોમાં ફસાયેલા 800 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। રાજ્યના તમામ 206 ડેમો ભરાઈ ગયા હતા। મળતી વિગત અનુસાર ભારે વરસાદને કારણે રાજ્યના મોટા ભાગોમાં નદીઓ અને ડેમ છલકાઈ જવાથી અનેક ગામોમાં પાણી ભરાયા। એક અધિકારીના જણાવ્યા અનુસાર બુધવારે સવારથી વડોદરા, સુરત, ભરૂચ અને આણંદ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું। જ્યાં મિત્રો કેટલીક જગ્યાએ તો શાળાઓ, કોલેજોમાં એક દિવસની રજા જાહેર પણ કરવી પડી હતી। જ્યાં મિત્રો કેટલાક વિસ્તારોમાં ટ્રેન સેવાને પણ અસર થઈ હતી। રાહત કમિશનર આલોક કુમાર પંડ્યાએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે। આ દરમિયાન 826 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વર્તમાન પરિસ્થિતિ જોતા એનડીઆરએફની 20 ટીમો તૈનાત કરવામાં આવી હતી। મળતી વિગત અનુસાર તેમણે કહ્યું કે હવામાન વિભાગ આઈએમડી દ્વારા ઘણા જિલ્લાઓમાં જાહેર કરવામાં આવેલ ભારે વરસાદને રેડ એલર્ટ ધ્યાનમાં રાખીને કંટ્રોલ રૂમની પરિસ્થિતિ પર નજર રાખવા અને ફસાયેલા લોકોને મદદ કરવા માટે 24 કલાક કામ કરી રહ્યું છે। રાજ્યના તમામ 206 મોટા ડેમ ભરાઈ ગયા હતા। જ્યાં મિત્રો તેમણે કહ્યું કે રાજ્યના તમામ 206 ડેમ ભરાઈ ગયા છે। રાજ્યનો સૌથી મોટો સરોવર ડેમ પણ 54% ભરાઈ ગયો છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં 12 કલાકમાં 354 મીમી વરસાદ નોંધાયો।